ગીરની કેસર કેરીની વૈશ્વિક બજારોમાં ભારે માંગ છે। તલાળા પંથકની કેસર કેરીને એર કાર્ગો મારફતે ગલ્ફ દેશોમાં મોકલવામાં આવી। ગલ્ફ દેશોમાં કેસર કેરીની માંગ વધતા એક્સપોર્ટમાં વધારો થયો છે। તલાળા મેંગો પેક હાઉસના સંચાલકે માહિતી આપી કે પહેલા તો ખેડૂતો પાસેથી કેસર કેરી ખરીદાય, બાદમાં મેંગો પેક હાઉસમાં કેરીનું લેબ ટેસ્ટિંગ થાય, બાદમાં ગ્રેડિંગ, વોશિંગ, પ્રી કુલિંગ, હોટ વોટર ટ્રીટમેન્ટ કરીને પેકિંગ થાય। મેંગો પેક હાઉસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કેરીને બાવળા સ્થિત રેડિયેશન પ્લાન્ટ લઈ જવાય છે, જ્યાં રેડિયેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને એર કાર્ગો મારફતે અલગ અલગ દેશમાં નિકાસ થાય। 8 એપ્રિલથી અત્યાર સુધીમાં યુએસમાં 6 ટન, યુકેમાં 8 ટન, દુબઈમાં 7 ટન અને કેનેડામાં 8 ટન કેસર કેરીનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે। અત્યારે ગઈ સિઝનની દ્રષ્ટિએ આપણે આ વર્ષે એક્સપોર્ટ તરીકે જોવા જઈએ તો કે ગઈ સિઝનમાં એક્સપોર્ટ તો કરવું બહુ સહેલું રહેતું હતું અને આ વર્ષે ગઈ સિઝનની દ્રષ્ટિએ જોઈએ તો એક્સપોર્ટમાં અત્યારે 50થી 60% ઘટાડો એવો છે કે જે યુદ્ધના કારણે એક્સપોર્ટ કરવું અત્યારે બહુ મુશ્કેલ થઈ રહ્યું છે। એનું કારણ એ રીતનું છે કે ગઈ સિઝનમાં જે અમે અમદાવાદ એર કાર્ગો દ્વારા જે મેંગોને અમે બહાર વિદેશોમાં મોકલતા હતા એની દ્રષ્ટિએ અત્યારે ભાવ એર કાર્ગોના ડબલ થઈ ગયા છે કે જેનું કોસ્ટિંગ અત્યારે ગઈ સિઝન કરતાં બમણું થઈ ગયું છે કે જેના કારણે અત્યારે એક્સપોર્ટ કરવું બહુ નહિવત જેવું લાગે છે। અત્યારે આપણી પાસે જે આ પેક હાઉસ છે એપીએમસી મેંગો પેક હાઉસની, એની અંદર આપણી પાસે અત્યારે ઓલરેડી યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુરોપ કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી માટે પૂરેપૂરો એની ગાઈડલાઇન્સ પ્રમાણે અપ્રુવલ આપેલો છે। પણ જેના યુદ્ધના કારણે જે વસ્તુનું જે નિકાસ કરવો પડે છે ને જે નિકાસ થવો જોઈએ એ પૂરેપૂરો થઈ શકતો નથી। અત્યારે આજે મેંગો 2026ની કેસર મેંગોની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા 8 એપ્રિલથી અમે આ મેંગો સિઝનની શરૂઆત કરી છે। આપણે ખેડૂતો પાસેથી સારા એવા ભાવમાં આપણે હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ, સારી ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ। આપણે પેક હાઉસ ઉપર લાવી તેનું લેબ ટેસ્ટ, ગ્રેડિંગ, વોશિંગ, પ્રી કુલિંગ, હોટ વોટર અને રાઇપનિંગ અને પેકિંગ આપણે એટલી પ્રોસેસમાંથી પસાર કરી અને આપણે ક્વોલિટી તૈયાર કરીને આપણે એક્સપોર્ટ કરીએ છીએ। આ સિઝનની વાત કરવામાં આવે સાહેબ તો 8 એપ્રિલથી આપણે જે ચાલુ કર્યું તો યુએસ આપણે અત્યારે 6 ટન માલ ડિસ્પેચ કર્યો છે, યુકે આપણે 8 ટન માલ ડિસ્પેચ કર્યો છે અને ફર્સ્ટ ટાઈમ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ આ દુબઈનું છે। આ દુબઈનું પ્રથમ છે આ સિઝનનું, એટલે ડિમાન્ડ છે પણ જો અત્યારે જો ફ્લાઇટ રેટ ગઈ સાલ કરતાં ડબલ છે અને યુદ્ધ અને આ વોરનો જે પ્રોબ્લેમ છે તો આથી ડબલ કામ હોત।